હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે આજે બનાવવાના છે પાપલેટની ફ્રાય. આજે બનાવવાની છે લીલા મરચામાં. આજે લાલ મરચામાં બહુ બનાવી, પણ આજે આપણે ગ્રીન મસાલા સાથે બનાવવાની છે. એના માટે મેં લઈ લીધા છે 2 પાપલેટ. જોઈ શકો છો, મોટા મોટા 2 પાપલેટ લઈ લીધા છે, 1 નંબર. તો ચાલો આજે બનાવવાના છે પાપલેટની ફ્રાય. કેવી રીતના બનાવવું પૂરો વિડીયો જોજો, ફૂલ જોવાની મજા આવશે. ને જેને નહીં ગમે ને એ પણ જોઈજો તો તમને પણ મજા આવશે. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો મેં બધી મસાલા લઈ લઉં, તમને કહેતી જઈ આગળ કેવી રીતના બનાવવાની છે. તો જોવાનું ભૂલતા નહીં. ચાલો પહેલાં તો લીલા મરચાં આપણે 5 થી 6, પછી એમાં એડ કરી દેવાનું છે ટમેટાં. મોટા મોટા જ રહેવા દેવાનું છે, બધાનો પેસ્ટ બની જશે. પછી એડ કરવાનું છે લીલી ડુંગળી, આપણે સૂકેલી ડુંગળી નથી એડ કરવાની, લીલી ડુંગળીમાં બનાવવાનું છે. પછી એડ કરવાનું છે લસણ. હવે છે ને 4 કરી લસણ એડ કરવાનું છે. આમાં મિક્સમાં છે આદુ ને લસણ, એ પણ એડ કરી દેવાનું છે. હવે એડ કરવાનું છે ધાણા, લીલા ધાણા. ચાલો હવે લીલા ધાણા પણ એડ કરી દેવાના છે. મેં ધાણા વધારે લીધા છે. બધાને છે ને પેસ્ટ કરી નાખીએ પહેલાં. ચાલો પેસ્ટ થઈ ગયો છે, જોઈ શકો છો. હવે આપણે શાક હમું કરી નાખીએ પહેલાં પાપલેટ. તો ચાલો પાપલેટ એક આખો રાખ્યો છે ને એકમાંથી 2 કર્યા છે પીસ. તો આવી રીતના આપણે રાખવાનું છે. રોટીમાં માઈ જાય તો ઠીક છે, ને પાછા આપણે કટિંગ કરી નાખ્યું અને આખો છે એને પણ. ચાલો હવે બનાવવાનું ચાલુ કરીએ. ચાલો આપણે મસાલો એડ કરી દેવાનો છે બધો. થોડોક મસાલો વધારે હોય ને તો પાપલેટ મસ્ત લાગે. હવે ધાણા મસાલો એડ કરવાનો છે. પહેલાં હળદર, 2 ચમચી હળદર એડ કરવાની. પછી એડ કરવાનું છે ધાણા જીરું પાવડર. અડધી ચમચી. પછી એડ કરવાનું છે તેલ. તમને થોડું. પછી એડ કરવાનું છે નિમક સ્વાદ અનુસાર. બધાને મિક્સ કરી નાખવાનું મસ્ત મજાનું. કાપા કેરસ ને એમાં મસાલો ભરી દેવાનો. અત્યારે કંઈ દેખાય ને પાકી જાય ને પછી મસ્ત મસાલો બેઠી જાય સરસ. આપણે આમ કાપા કરીને કે બધીમાં કરી દેવાનું. શાક થોડીક વાર અમને રહેવા દેવાનું છે, પછી આપણે મૂકી દઈએ પાકવા માટે. ચાલો આપણે રાખી દીધા છે આપણે. હવે મસાલો વધ્યો છે ને પણ એની ઉપર એડ કરી દેવાનો. શાક કરતાં મસાલો જ ખાવાનું ગમે આમાં ફ્રાયમાં. ચાલો હવે રાખી દઈએ આપણે પાકવા માટે. વધારે છે ને લીલા ધાણા છે ને એટલે વધારે લાગે છે તમને. મેં ધાણા વધારે એડ કર્યા છે. ડુંગળી આખી એડ કરી દીધી.
ચાલો ગેસ ચાલુ કરી દીધો, રાખી દેવાનું. ગેસ છે ને ધીમો રાખવાનો છે, એટલો બધો ફાસ્ટ નથી કરવાનો, થોડોક એવો રાખવાનો છે. તો ચાલો પછી ફેરવા આપણે તમને બતાવવા. ત્યાં સુધીમાં આપણે ઢાંકી દેવાનું છે ને મસ્ત મજાને ઢાંકી દેવાનું છે. ચાલો પછી બતાવો તમને. ચાલો હવે આપણે ફેરવીને જોઈ લઈએ. રોટલો પણ થઈ ગયો છે ત્રીજો. રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે એને ફેરવીએ ધીમે ધીમે. ધીરે ધીરે ફેરવવું પડે ને તૂટી જાય. લસણ રોટલો ફેરવી નાખું વારી લો. ચાલો મેં જરાક સપોર્ટ રાખ્યો એને તૂટી જાય પાપલેટ. એને આરામથી ફેરવવાનું. પાકવા દઈએ પછી ઢાંકી દેવાનું ફરીથી એકવાર. ચાલો આપણી ફ્રાય ઓલમોસ્ટ બનવા આવી છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. આવી રીતના છે ને ડાકથી કરવાની તો ખાવાની એકદમ મજા આવે. જોઈ શકો છો આપણે આવીને ફેરવીને બંધ કરી દેવાનું છે ગેસ. મસાલામાં ટેસ્ટ વધારે હોય. ચાલો ગેસ બંધ કરીને હવે ઠંડુ થવા દઈએ, પછી આપણે જમવાવાળા જમવા બેઠી જાય. જોઈ શકો છો મસ્ત મજાની ફ્રાય આપણી એકદમ રેડી થઈ ગઈ છે. સરસ. કોમેન્ટ કરજો તમને અમારી ફ્રાય ગમી કે નહીં, કોને કોને ફેવરેટ છે એ પણ કોમેન્ટ કરજો. બે માઈ ગયો હોત ને તો આખા જ રહેવા દે. માયાને પેસ્ટ લેવું ને એટલે મેં અડધા કરી નાખાય. ચાલો ઠંડી થવા દઈએ આપણે. ચાલો તો આપણી ફ્રાય બનીને એકદમ રેડી થઈ ગઈ છે. મેં ટિફિનમાં લઈ લીધું છે. હવે બનાવું છું આમલેટ. તો એક પાર્સલ આવવાનું છે ઓનલાઈન, તો હું તમને બતાવીશ કે શું આવવાનું છે. તો ઓનલાઈન પાર્સલ મંગાવવાનો શું ફાયદો ને શું નુકસાન એ બધું આ વિડીયોમાં જોવા મળશે. તો છેલ્લે સુધી જોજો. આવે પછી બતાવો તમને કે શું આવવાનું છે. તો ચાલો પછી આવે જાય પછી મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી પાર્સલ આવી ગયું છે. કાલે નહોતું આવ્યું, આજે આવ્યું છે. જોઈ શકો છો આગળ લઈને આવી. ચાલો તમને ખોલીને બતાવું શું આવ્યું છે. ચાલો વિડીયોમાં રીજો કે શું આવ્યું છે. પાકું પાર્સલમાં શું આવ્યું છે. કેટલા દિવસથી વેઇટ કરતા હતા. તો જોઈ શકો છો અહીંયામાં એક થેલી છે. આમાં છે કવર છે ફોનના. એ મારા નથી, એ મારી ફ્રેન્ડના છે. ચાલો એ મૂકી દઈએ આપણે. આપણે બતાવીએ આમાં શું છે. તો ઓનલાઈન પાર્સલ મંગાવવાના કેટલા ફાયદા જોઈ શકો છો. કેટલો મસ્ત છે. આખી સફારી આવે આવી રીતના. બે જોડે આવ્યો છે. એક આ કલર છે ને એક આ છે. ઓલા તો ક્યાં બતાવતા હતા વિડીયોમાં. આમ તો બે આવ્યા. આપણે એમ કે શેર આવીએ. બે જોડે આવ્યા છે. બે શર્ટ ને બે સુરણી. તો કેવા છે કલર કોમેન્ટ કરજો. આમ લેવા જાવ ને તો એક જોડી છે ને 15, 20 થી 25 પાઉન્ડની થાય. ને તમે ઓનલાઈન મંગાવો ને તમને ઘણો ફાયદો થાય. તો જોઈ શકો છો આ બે જોડે આવી છે. મને આ મારો ફેવરેટ કલર છે. કોમેન્ટ કરજો તમે આમાંથી કયો કલર ગમ્યો છે. આ ગમ્યો છે કે પછી આ ગમે છે, કયો ગમે છે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલની વેટ કરતી હતી પણ આવ્યું નતું પાર્સલ, તો આજે આવ્યું. તમે કે ફાઇનલી બતાવી દઉં. આ છે મારો ફ્રેન્ડનો કવર. હવે પછી દેવા જવાના. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.